હેલો ફ્રેન્ડ્સ, હું છું ડેની વાઘેલા અને આપ જોઈ રહ્યા છો ટ્રુથ એટ ડેની વાઘેલા યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણે ઘણા બધા વિડીયો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છીએ. યુટ્યુબ ઉપર હાઉ ટુ ઇન્ક્રીઝ જીઓ ડબલ સ્પીડ, જીઓની સ્પીડ કેવી રીતે વધારી શકાય એના વિશેના હજારો નહીં લાખોની સંખ્યામાં વિડીયો યુટ્યુબ ઉપર છે. તો મિત્રો, આજે આપણે ખરેખર નેટની સ્પીડ વધારી શકાય છે કે નહીં એના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું અને એની પાછળનું જે હિડન સત્ય, જે ગુપ્ત રહસ્ય સત્ય છે ને એના વિશે માહિતગાર બનશું. પણ એ પહેલાં હું આપ સૌ મિત્રોને, સૌ દર્શકોને, વ્યુઅર્સને વિનંતી કરું છું કે આપ મારી ચેનલ ટ્રુથ એટ ડેની વાઘેલાને લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી સબસ્ક્રાઇબ કરશો અને બેલ આઇકન ક્લિક કરશો, જેથી મારા આવનારા નવા વિડીયોના આપને નોટિફિકેશન મળી શકે. મિત્રો, છેલ્લા 6-1 મહિનાથી ઇન્ડિયાની અંદર નેટની અંદર ક્રાંતિ થઈ એમ કહેવું હોય તો કહી શકાય. જીઓના આવ્યા પછી 4Gની સ્પીડ, એમાં પણ ખાસ કરીને યુટ્યુબરોએ હજારોની સંખ્યામાં છેલ્લા 6 મહિનાની અંદર લાખોની સંખ્યાની અંદર એવા વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર અપલોડ કરી દીધા છે કે જીઓની સ્પીડ નથી આવતી, આ ટ્રીક અપનાવો ડબલ થશે, આ ટ્રીક અપનાવો ડબલ થશે. મિત્રો, ખરેખર 4Gની સ્પીડ 5Gની થઈ જ ના શકે. તમને 1 MBની સ્પીડની લિમિટ આપી હોય તો 1 MBથી વધારે તો થવાનું જ નથી. હા, પણ તમારા મોબાઈલની અંદર 1 કે 2 પ્રકારના એવા સેટિંગ કરી અને તમે મોબાઈલનું પરફોર્મન્સ વધારી શકો છો અને કોઈ પણ કંપનીનો નેટ હોય એની સ્પીડ વધારી શકાય છે, માત્ર જીઓ નહીં. તો આપણે આજે એના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. મિત્રો, સૌથી પહેલાં તો એ વાત કે તમારો એન્ડ્રોઈડ મોબાઈલ જે છે એમાં એક સેટિંગ એ કરવાનું રહેશે કે મોબાઈલમાં સેટિંગની અંદર જઈ, નેટવર્ક સેટિંગમાં જઈ અને બેકગ્રાઉન્ડ જે ડેટા હોય છે એને રિસ્ટ્રિક્ટ કરવાનો રહેશે. તમે સેટિંગની અંદર જશો એટલે મોબાઈલ નેટવર્ક સેટિંગમાં જશો એટલે રિસ્ટ્રિક્ટ બેકગ્રાઉન્ડ એપ એવું આવશે. એને તમે ઓકે કરશો સેટિંગમાં એટલે તમારા મોબાઈલની અંદર તમે જે એપ્લિકેશન વાપરી રહ્યા છો એ સિવાયની હિડનમાં જે બેકગ્રાઉન્ડમાં જે બીજી એપ્લિકેશનો ચાલુ હોય છે એ બંધ થઈ જશે અને એના કારણે તમારા મોબાઈલનું પરફોર્મન્સ પણ સારું થશે અને નેટની સ્પીડ પણ ઇન્ક્રીઝ થશે. આ એક રસ્તો છે. એ સિવાય બીજો રસ્તો છે સેટિંગની અંદર જઈ એપ્લિકેશન મેનેજરમાં જવાનું છે. હવે મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ રેગ્યુલર મોબાઈલની અંદર, પ્રત્યેકના મોબાઈલમાં આજના જમાનાની અંદર, અત્યારે આ સમયની અંદર પ્રત્યેક વ્યક્તિના એન્ડ્રોઈડ મોબાઈલમાં 20થી 25 એપ્લિકેશન તો હશે જ. ઓછામાં ઓછો આંકડો કહું છું, બાકી 50થી ઉપર હશે. અને તમે પોતે ઓબ્ઝર્વેશન કરજો, આ વિડીયો જોયા પછી 2 દિવસ પોતે માર્કિંગ કરજો. તમારા રેગ્યુલર યુઝમાં વધીને 5 કે 7 એપ્લિકેશન આવતી હશે. એથી વધારે તમને વાપરે ફેસબુક, વોટ્સએપ, ફોન, SMS, બસ. આપણે બીજી કઈ એપ્લિકેશન, કોઈ કામ કરતા હોઈએ તો ગૂગલની ડ્રાઈવ છે કે બીજી કોઈ એપ્લિકેશનો આપણે ડોક્યુમેન્ટ ફોર્મેટ માટે વાપરતા હોઈએ છીએ. પણ જનરલી 5, 7 કે 10 એપ્લિકેશન વાપરીએ છીએ. એ સિવાયની જે બીજી એપ્લિકેશન છે એને સેટિંગ એપ્લિકેશન મેનેજરમાં જઈ અને ફોર્સ સ્ટોપ કરવી પડે. એ કરવાથી શું થાય કે એ એપ્લિકેશન જે બેકગ્રાઉન્ડની અંદર ચાલુ હોય છે એ બંધ થઈ જાય એટલે મોબાઈલનું પરફોર્મન્સ એકદમ સારું થઈ જાય, ઇન્ક્રીઝ થઈ જાય અને તમારો નેટ ડેટા પણ જે એક્સ્ટ્રા જે હિડનમાં એપ્લિકેશન કામ કરતી હોય છે એ ડેટા પણ વાપરતી હોય છે. ઘણી બધી એપ્લિકેશન એવી હોય છે કે જે હિડનની અંદર ડેટા પણ યુઝ કરતી હોય છે. ખાસ કરીને વેધર એન્ડ ન્યૂઝની એપ્લિકેશન પ્રત્યેકના મોબાઈલમાં હોય જ છે અને આપણે કોઈ એપ્લિકેશન વાપરતા નથી. જનરલી હું તો નથી જ વાપરતો, કદાચ બની શકે કોઈ વાપરતા હોય, પણ જનરલી બહુમતી વર્ગ એવો છે કે જે વેધર એન્ડ ન્યૂઝની એપ્લિકેશન વાપરતા નથી. એ એપ્લિકેશન મોબાઈલની અંદર ઘણો બધો ડેટા અને મોબાઈલની સ્પીડ રહી એને ડાઉન કરતી હોય છે. તો એને ફોર્સ સ્ટોપ કરી દેવી. બસ આ 2 જ રસ્તા છે. બાકી આ સિવાય તમે સિમ્પલ વિચારો, તમને 100 પોઈન્ટની સ્પીડ આપવામાં આવે તો 110 નથી થવાની. એટલે જે કોઈ વિડીયો જેણે કોઈને મૂક્યા છે એમાં કંઈ તથ્ય નથી. હા, તથ્ય એટલું છે કે એ લોકો જુદી જુદી ટ્રીક બતાવતા હોય છે કે ભાઈ આ ટ્રીક વાપરો. એટલે ઇન શોર્ટ ટૂંકમાં એ મોબાઈલનું પરફોર્મન્સ સુધારવા માટેની ટ્રીક જ હોય છે. નેટની સ્પીડ વધારવા માટેની કોઈ ટ્રીક અવેલેબલ છે નહીં. કારણ કે તમને 4Gની સ્પીડ આપવામાં આવે તો 4Gની જ થાય. વિડીયોની ઉપર ટેગ મારેલું હોય છે
મેક 4G to 5G સ્પીડ, મેક જીઓ સ્પીડ ઇન્ક્રીઝ, ડબલ ઇન્ક્રીઝ. તો આ બધી ખોટી વાત છે મિત્રો. આ શક્ય નથી, એમાં કોઈ સત્ય નથી. જે 4G છે એ 4Gની સ્પીડમાં જ આવે. હા, તમારો મોબાઈલનું પરફોર્મન્સ સુધારી અને તમે સારી સ્પીડ લઈ શકો. તો મિત્રો આનાથી વિશેષ કંઈ છે નહીં. મિત્રો આજે આપણે મોબાઈલના 2 પ્રકારના સેટિંગ અને જીઓની સ્પીડ ડબલ થઈ શકે કે નહીં એના વિશેની સત્યતાની માહિતી મેળવી. જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ટ્રુથ એટ ધી રેટ ડેની વાઘેલા ચેનલને લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો. અને ખાસ મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય અને આવા પ્રકારની બીજી અવનવી માહિતીના વિડીયો આપ જોવા માગતા હોય તો આપ મને કોમેન્ટની અંદર લખી શકો છો. હું આપના માટે વિડીયો બનાવી અને મૂકીશ. નમસ્કાર, બાય.